કાન બંધ કરી નાખીશ, નહીં તો આજ તો માર મળશે. મોહનથાળ બનાવે, ચૂલા ઉપર ચાલુ, અને ત્યાં કનૈયાની બીન સંભળાઈ. આમ આંગળી બંધ કરવા ગઈ ત્યાં તો ધૂન લાગી. બાજુમાં મીઠાનો ડબ્બો પડેલો આખો નાખી દીધો. વાહનમાં બેલી શેકી અને થોડીક વારે પેલી ધૂન ઉતરી, મોહનથાળ ઉતાર્યો. વિચાર કર્યો તો બાજુમાં મીઠાનો ડબ્બો આખો ખાલી, આને ક્યાં નાખ્યો? હવે શું થશે? અને આજે આટલું કરે ત્યાં તો બધા પહોંચ્યા જમવા. એક નાઈ, હવે શું થશે મારું? જમવા બેઠા. હે પ્રભુ, હવે મારી લાજ રાખજે. મોહનથાળ કહે છે, બહુ આજ તમે બહુ સારું બનાવ્યું. આજ તો તમે કઈ કમાલ કરી, કેટલો સ્વાદ આવે અંદર. બહુજી રસોડામાં જરાક ચાખ્યું, તીખું એકદમ મીઠું, મોઢામાં ના પડે એવો. આ બધા કેમ વખાણ કરે? નક્કી કનૈયાએ મારી લાજ રાખી લાગે. ગેલી ગેલી મને સૌ કહે છે હે, ગેલી રંગમાં રેલી રે, ગોપીઓ ભાનસાનું ભૂલી ગઈ અને ભૂલી જાય એમાં નવાઈ છે. આજ બરોબર સત પૂર્ણિમાની રાત્રિ કન્હાઈ વૃંદાવનમાં પહોંચી, વાંસળી હોઠ ઉપર લગાડી અને સર્વપ્રથમ રાધાજીને બોલાવે છે. વાંસળી વાગી હો, જય જય શ્રી રાધે, શ્રી રાધે. ત્યાં તો રાધાજી સુતાતા જાગી ગયા. हो, संदेश हम मुझे बुला रहे हैं. જેટલું પણ કામ કરવાનું, સ્નાન કર્યું, એક કપડો પહેર્યો, એક બાકી, અવડું સવડું બધું લગાડી દોડ કાઢી વૃંદાવન की ओर. આંખનું કાજલ ગાલે દશે. શું કવિએ કલ્પના કરી છે? ચંદ્ર સખી વંસરીમાંથી ધૂન નીકળ્યો. ચંદ્ર સખી દોડી. છોકરો બાજુમાં રડતો હતો, શિકા ઉપર મૂકી દોડવા જાય. સાસુ પાછળથી સાડલો પકડ્યો. ક્યાં જા? છોકરાને ક્યાં મૂક્યો? જોતો ખરી. ઉપર રહે છે, નીચે ઉતાર્યો. ક્યાં જવું છે? છોકરાને કોરિયા ઉપર નાખી કાંઈ પણ કયા વિના રીઝક્યો. ચંદ્રપ્રભા, એક ચંદ્રપ્રભા નામની સતી સ્ત્રી પતિને જમવા આપી દે છે. ત્યાં તો મુરલી આવી ઉભી થઈ ગયો. स्वामी मुझे जाना है. कहाँ? नंद नंदन ने बंसी बजाई है. बैठ जा. नहीं जाना. बेसर दीदी हो. ત્યાં તો બીજી વખત પ્રભુએ ફરી પાછી બીન બજાવી. હજી કેમ ના આવી? ચંદ્રપ્રભા ઉભી થઈ ગઈ. પ્રભુ मैं विवल हो रही हूँ, मेरे प्राण ऊपर उठाए. દોડ કાઢવા જાય. પતિએ પકડી લીધી. સાસુ બાજુમાં આયા. આપણા કુળની આબરૂ જશે બેટા, ઓરડામાં લઈ જા. ઓરડામાં લઈ ગયા, એક થાંભલામાં બાંધી. પ્રભુને કહ્યું હજી કેમ ના આવે? સ્વામી મને મુક્ત કરો, નહીં તો સવારે મને જીવતી નહીં જોવું. નહીં છે. ત્રીજી વખત ફરી પાછી પ્રભુએ બીન બજાવી. ચંદ્રપ્રભા उभी थी. प्रभु मुझे आना है. कैसे आओ? मैं नहीं आ सकती, मेरा आत्मा आ रहा है. मारो आत्मा आवे છે આટલું કીધું તો આત્મા બારે ખોલ્યું. પ્રભુના ચરણમાં આવો. હવે એક એક ગોપીઓ, દરેક ગોપીઓનું પ્રભુએ નામ લઈ બધી ગોપીઓને બોલાવી છે. બધી જ ગોપીઓ આજ પ્રભુના ચરણમાં પહોંચી ગઈ છે. આમ તો રાસલીલા બહુ વિશાળ છે, પણ આ બધી ગોપીઓ ભલે પ્રભુના ચરણમાં હોય, આજની રાત બધી જ ગોપીઓને પ્રભુ કંઈક વાર્તાલાપ કરે, ખૂબ આનંદ અને સુખ ભોગવે એવી પ્રભુ પાસે અભ્યર્થના સાથે આવો. હવે આપણે ભાગવતજીને અત્યારે આપણો સમય પૂર્ણ થવાથી વિરામ આપીએ. મનમાં એવી શુદ્ધ ભાવના રાખીએ. ગોપી અને પરમાત્મા ખૂબ જ સુંદર વાર્તાલાપ કરે.
એ ભાવના સાથે પ્રભુને વિરામ આપીએ ભાગવતજીને. આવો થોડી ક્ષણોને માટે થોડું સંકીર્તન કરીએ. થોડી
यशोदा प्यारे यशोदा प्यारे मोहन प्यारे मोहन प्यारे तन मनवारे तन मनवारे गौआ बोले गौआ बोले गिरिवर डोले गिरिवर डोले मयूर बोले मयूर बोले यमुना बोले हम सब 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 बोले माँ तेरी आई कृष्ण कन्हैया वृंदावन बिहारी भगवान की द्वारिकाधीश की अपने कुलदेव श्री राम जय श्री राम जय जय श्री राम जय जय श्री राम नमः पार्वती पते हर हर महादेव
जपानि हनुमानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणायां पदे पदे देवताभिवन्दनम् आत्मकल्याणार्थे चक्षुर्वन्दनम् हविगा देवा
गोविंद दामोदर स्तोत्र प्रेम थी पाठ जे करे दामोदर दया निधान सहजे वैकुंठ संचरे गोविंद दामोदर भगवान की। केशव ने याद करिए, मोहन ने याद करिए, माधव ने याद करिए, थोड़ी क्षण माटे संकीर्तन करिए। जय माधव मदन मुरारी, जय माधव मदन मुरारी, जय माधव मदन मुरारी, केशव कली बलिहारी, केशव कली बलिहारी, जय केशव कली बलिहारी, केशव कली बलिहारी, जय माधव मदन मुरारी, सुंदर कुंडल नयन विशाला, सुंदर कुंडल नयन विशाला, सुंदर कुंडल नयन विशाला, गले सोहे वेदंती माला, या सभी की बलिहारी, जय माधव मदन मुरारी, जय माधव मदन मुरारी, जय केशव कली बलिहारी, केशव कली बलिहारी, जय माधव मदन मुरारी, जय माधव मदन मुरारी, सब लूट लूट दधी खायो, सब लूट लूट दधी खायो, लूट लूट सब मधुबन राज रसायो,
कब हो मधुबन काश रचायो नाचत विपिन बिहारी जय माधव जय मुरारी जय माधव जय मुरारी जय केशव कले मलहारी जय माधव मदन मुरारी जय माधव मदन करुणा करी द्रौपदी पुकारी करुणा करी द्रौपदी पुकारी करुणा करी द्रौपदी पुकारी करुणा करी द्रौपदी पुकारी पट में लिपट गए बनवारी पट में लिपट गए बनवारी निरख रहे नर नारी जय माधव मदन मुरारी जय माधव मदन मुरारी जय माधव मदन मुरारी जय केशव कली मलहारी जय केशव कली मलहारी जय माधव मदन मुरारी जय माधव मदन मुरारी जय माधव मदन मुरारी। श्री गुरु चरण सरोज रज निज मन मुकुटेश्वर बरनायो रघुवर विमल जसो जो दायक फल चारु नमोस्तुते व्यास विशाल बुद्धि कुलारविन्दायत पत्र नेत्रम् येन त्वया भारत तैलपूर्णम् प्रज्वालितो ज्ञानमयं प्रदीप। आओ सज्जनों, आप सर्वનું આ પ્રાતઃ સભામાં ષષ્ઠ દિવસીય સભામાં હૃદયપૂર્વક સ્વાગત છે। આવો હું અને તમે સાથે મળી આપણે નંદાનંદન પ્રભુ શ્રી કૃષ્ણચંદ્રની દિવ્ય લીલાનું સ્મરણ કરીએ। સાયંકાળે આપણે રાસલીલામાં પ્રવિષ્ટિત થયા હતા, પ્રવેશ કર્યો હતો। રાસલીલામાં પ્રભુએ શ્રી હરિએ સુંદર મજાની બેન બજાવી। દુહત્યો અભિયોજો કાશ્ચિદ દોહમિતવા સમો સુકાર તયો યદી શ્રી તય સયાવ
मनुद्रास्या परिवेशयन्त्यस्तो दित्वा देवारशीलनेनने सोडी विजय जवाय देवारशीलने सोडी विजय जवाय जो हमारी दीकरी अंत सुधी निभावजे स्वामी बोले छोड़ प्यासी तुम्हारा प्रेम आई वासे बारणे प्यासी तुम्हारा प्रेमना तुम्हारा द्वारे द्वारे
સામે મળ્યા છો શ્રી હરિ ક્યારે મળે જ્ઞાની ગુરુ મળ્યા જ્ઞાની ગુરુ મળ્યા યોગ થાય ના નિવાર શ્રી ચોરી રવાય જાય શ્રી ભવાય ના સુની બની આંખના બીજે હવે જવાય દેવીઓ તમે ઘેર જાઓ પણ પ્રભુ એવા રસીલા મેં છોડી દીધી જવાય છે બહુ સુંદર વાત કરી છે ગોપીઓએ અને ખરેખર સાચો ભક્ત હોય અને એમ કેવું જોઈએ પ્રભુ મને સ્ત્રીલોકનું રાજ્ય નહીં તમારું ચરણારવિંદ જોઈએ મયેવં વિભો અહતિ ભવામં કવિતું નૃશંસં સંતજ્યં સરવિસ્યાસ્ત્વં પાદમૂલં હે પ્રભુ તમારો પાદમૂલ મારું ચરણારવિંદ મારી સર્વસ્વ છે મને બધું કહો પણ ઘેર જવાનું ન કહો અને ગોપીઓના હૃદયમાં જાણે એટલી બધી વેદના ભરાઈ છે જેનું વર્ણન શબ્દોમાં ન થઈ શકે कहना भाई सत्य कहे भाई हमने तुम्हारे लिए सब त्याग दिया हमारा माता हमारा पिता हमारा गुरु हमारा बंधु हमारा सखा हमारा स्नेही हमारा पति तुम्हारे लिए हमने सब त्याग दिया और तुमने हमको त्याग दिया हमें तुम्हारा માટે બધું છોડ્યું તમે અમને છોડી દીધા પહેલા તો નાથ તમે આવા કઠોર કોઈ દિવસ નહીં હતા હવે પ્રભુ રાજી થયા ભક્ત જયારે એમ કહે ને હું બધું છોડી તારા શરણમાં આવ્યો તેમ પ્રભુ રાજી નહીં ગોપીઓ તો ચાલો આપણે વિહાર કરીએ અને સાથે મળી સુંદર મજાનો રાસ રમીએ બાહુર પ્રસાર પડી વિહાર કરે છે બાહુ પ્રસાર પરિભવ કરાલ ઓરો નિરીસ કનાલ મનર્મના છૂટ પ્રાતે સુંદર મજાની વિહાર કરી અને વિહાર કરી ગોપીઓને એકદમ સુખ આનંદ આપ્યો છે આજ ગોપી અને પ્રભુ એક મળી શકે જો હવે શું દશા થાય છે હાલો તમને ભગવાન મળી ગયા માની લો જો હવે સાક્ષાત થઈ ગયું સાક્ષાત્કાર થયા પછી વિઘ્ન આવે છે શું વિઘ્ન આવે ગોપીઓ અને પ્રભુ અત્યારે એક બની ગયા હાથમાં હાથ રાખી બાહોમાં બાહો રાખી વિહાર કરે છે રાસ અહીં શાસ્ત્રકારે એમ લખે કે આ રાસ લીલા જોવાને માટે આકાશમાંથી બ્રહ્મા અનેક કવિઓ સુંદર મજાના રાસો લખ્યા પણ એક સંતે તો એવું કહ્યું કે આ રાસ લીલાની અંદર રાધા અને કૃષ્ણ જે રમ્યા એવું કોઈ નથી જે રમતે રમતે રાધા અને કૃષ્ણ અનેક જાતના વિહાર કરે અને એમાં રાધાજી રિસાયા છે પ્રભુ કૃષ્ણથી
આપની સામે નહીં બોલું. કેમ રાધાજી, શું થયું? રાત રમતે રમતે આજે રાધા રિસાયા? નાગેશ્વરી માનતા નથી, ભૂસાઈ ગયા છે. હવે આને કેમ મનાવો? પ્રભુ શું કરી ખબર છે? रूठी हुई यूं माने चलिया रख दी राधा के चरण मोहनिया राधाजी ना चरण में मुरली राखी दीजिए. चरणों में राधा की रख दी मुरलिया बात बन जाएगी भोले भोले. राधा ना बोले ना बोले ना बोले ना बोले ना बोले ना बोले घूंघट के पसना बोले. राधा ना बोले ना बोले ना बोले ना बोले ना बोले ना बोले. राधा में चरण में रख दी राधा की मुरलिया. शास्त्र એમ કહે છે કે પ્રભુએ પોતાની બંસરી રાધાજીને સોંપી દીધી અને બંસરી આપી. રાધાજી સમજી ગયા ફરી પાછો રાસ શરૂ થયો છે. એ રાસ રમાય. હવે જો જીવને સાક્ષાત્કાર થયા પછી હવે દરેક ગોપીઓ સાથે
પ્રભુ રમે છે. ગોપીઓ રમી તો રહી છે, પણ દરેક ગોપીઓને મનમાં એક થોડો અહમ ભાવ આવી ગયો છે. જો મારા સાથે કૃષ્ણ કેવા લટકા કરે છે. પેલી ગોપી કરતા પ્રભુ મને વધારે ચાહે છે. બીજી ગોપી એમ વિચારે એનાથી મને પ્રભુ વિશેષ ચાહે છે. તો બધી જ ગોપીઓ એવું વિચારે પ્રભુ મને વધારે ચાહે, પ્રભુ મને વધારે ચાહે. ચાહે એમાં નવાઈ શું, હું એને કેટલી ચાહું છું. અભિમાન થયો. એક જ રાધાજીને અભિમાન નથી, બાકી બધી ગોપીઓને અભિમાન થયો. એવં ભાગવતો કૃષ્ણાલબ્ધમાના મહાત્મના આત્મના મણિરે સ્ત્રીણામ માનિનો અભ્યુકમ બની. પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા. સાથે પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા. ગોપીઓ વિવાદ બની ગઈ. ઘડીક વારમાં તો એકદમ સુંદર રાસ રમાતો હતો અને ઓચિતાનું આ શું થયું? પ્રભુ ક્યાં ગયા? અને જાણે પાણીમાંથી પેલું માટલું બહાર કાઢ્યું અને પછી માટલું કેમ તરફડે? સુગંધ માટલા તરફડવા લાગ્યા છે. કેમ? મેરી સુંદર શાન કહાં ગઈ? મોહન, ગોવિંદ, मुकुंद, आप कहाँ हैं? श्याम, आप किधर चले गए? પછી સુંદર ભાવો વ્યક્ત કર્યા. વિશ્વાધ્યાયમાં પવિત્ર કથા આવે. ગોપીઓ દોડતી દોડતી પ્રભુને શોધવા માટે વિવળ બની. બહેનો, ચાલો આપણે કૃષ્ણને શોધીએ. સર્વપ્રથમ વૃક્ષો પાસે જાય. હે માં તુલસી, તારી અખંડ માળા પ્રભુ પહેરે છે. તે મારા ગીર્દ શ્યામને ક્યાંય જોયા? હે કદમ, આ જેવું સુંદર પ્રભુનું શરીર વર્ણ છે. તમારા ઘનશ્યામ, હે કદમ, તે ક્યાંય મારા પ્રભુને જોયા? હે આમ્ર, હે પીપલ, અનેક વૃક્ષોના નામ લીધા છે. તમે શું મારા સુંદર શ્યામને જોયા? પણ વૃક્ષો જવાબ ન આપે. પેલી વિવળ ભરેલી ગોપીઓ સામેથી મૃગલીઓના ટોળા આવ્યા છે. એને ઉભી રાખી. ઉભી રહી. બહેન, હે મૃગલી, તે ક્યાંય મારા સુંદર શ્યામને જોયા? તારા જેવી જ મધુર સુંદર આંખ મારા પ્રભુની છે. હે મૃગલી, તારા જેવા મૃગન હે મારા સુંદર શ્યામ ક્યાં છે? જ્યાં પશુ, પક્ષી, જીવ જંતુ જે પણ સામે મળે ગોપી એને પૂછે. ધરતી માતાને પૂછે, પેલા ચંદ્ર ને પૂછે, હે ચંદ્ર, તારા જેવું જ મારા પ્રભુનું સ્વરૂપ છે. દિવ્ય તેજસ્વી શીતળતા આપતું. તે મારા પ્રભુને ક્યાંય જોયા? કોઈ જવાબ ન આપી શકે. પછી પેલી ગોપીઓને જો ભાવા આવેશ આવે છે. ઘણી વખતે આપણે પ્રશ્ન થાય કે કોઈ પણ આ ચંડી પાઠ ક્યાં થતા હોય અને ઘણા લોકોને વાંચવાને આવે તો ઘણા એમને પૂછે, મારા આ સાચી વસ્તુ કઈ ખોટી? પણ એનો જવાબ ભાગવતમાં છે. જો હવે ગોપીઓને ભાવા આવેશ આવે છે. એક ગોપી પૂતના બની છે. એને એમ જ થઈ ગયું કે હું પૂતના જ છું. અને બીજી ગોપીને પોતાના ખોળામાં બેસાડે, હું પૂતનામાં છું. આવો લાલા, તને હું સ્તનપાન કરાવું. જો એક ભાવના. એક ગોપી બીજી ગોપીને ખોળામાં સુવડાવે, સ્તનપાન કરાવે. એક ગોપી દૈત્ય બની એક ગોપીને ઉપાડી લે છે. હું પૂર્ણાવત છું. એક ગોપી કે છે, દુરટો, હું બંસુરી બજાવું છું, તમે બધી નાચો, હું કૃષ્ણ છું સાક્ષાત. એક ગોપી આમ ઉભી થઈ ગયો, ટકલી આંગળી ધારણ કરી. દુરટો, કૃષ્ણ તો હું છું ગોવર્ધન ધારી. જો મારી ટકલી આંગળી તો ગોવર્ધન ધારી. એક ગોપી બીજી ગોપીને આમ પાઠ લઈ ગયો, હું કાલી નાગ છું, તું કૃષ્ણ છું, હું તને દંશ મારીશ, તું મારી માટે ચડી જા, મારી ઉપર મારા મસ્તક ઉપર ચડી નૃત્ય કર. દિવ્ય ભાવ છે. એક ગોપી બીજી ગોપી પાસે જઈ અને આમ ઊંધી રાખી ઉપર ચડ્યા. તું ખાનદાનીઓ છો, સાક્ષાત રાધાજી જતા.
પછી રાધાજીને જો હવે અહમ આવે છે, બહુ સમજાવે છે ભાગવત. પ્રભુની પ્રાપ્તિ થઈ ગયા પછી પણ અહમ આવે એ તો ઠીક, પણ હંમેશા પ્રભુની સાથે રહે એને પણ અહમ આવે. તમે શું કરવું? રાધાજી વિચારે જુઓ તો બધી જ ગોપીઓને છોડી પ્રભુ મને કેટલા ચાહે છે, ચાલ હું પ્રભુથી થોડો લાડ કરું. એટલે રાધાજી કહે છે, શ્યામ हम कितने चले, अब तो हम थक गए. अरे હું થાકી ગઈ, શ્યામ હવે મારાથી ચલાતું નથી. કૃષ્ણ કહે છે, રાધે આપણે થોડું હજી ચાલીએ. નહીં, હું હવે ચાલી નથી શકતી. શ્યામ હવે જો ચલાવવું હોય તો મને તમારા ખભા ઉપર બેસાડો. રાધાજીને અભિમાન થાય છે. ભગવાન કહે છે, એમ ચાલો હું ખભા ઉપર બેસાડું, તમે પેલા વૃક્ષ ઉપર થોડુંક આમ પકડો એટલે મારા ખભા ઉપર બરોબર આવી જાવ. રાધાજીને થોડા ઊંચા કરી પેલી વૃક્ષની ડાળી પકડાવી, પ્રભુ અંતર ગયા. રાધાજી લટકી ગયા હો. રાધાજી લટકે, શ્યામ કિધર ગए, મોહન મુકુંદ गिरधर आप कहां गए? આમ વિલાપ કરે ત્યાં પેલી બધી ગોપીઓ પહોંચી. બહેન જુઓ તો ખરા, પેલી આપણી રાધા કેમ લટકી રહી છે વૃક્ષ ઉપર. બાજુમાં ગયા હો, રાધાજીને નીચે ઉતાર્યા. બહેન કૃષ્ણ ક્યાં ગયા? શું કહું, મારી પણ એક દશા છે. મારી સાથે હતા પણ ક્યાં ચાલા ગયા કઈ ખબર ના પડી. ચાલો આપણે પ્રભુને શોધીએ. શું તો આવ્યા? શાસ્ત્ર એમ લખે, જ્યાં સુધી ચંદ્રમાનો અજવાળો જંગલમાં આવતો હતો ત્યાં સુધી પ્રભુને શોધ્યા. પણ પછી અંધારો થઈ ગયો, કારણ કે અડાબીડ જંગલ આવે તો અંધારું થઈ જાય, અને અંધારામાં ગોપીઓ ગઈ નથી. પ્રયત ઇન્દિરા શ્લોકોની અંદર શાસ્ત્રમાં તો એમ કહ્યું કે જેને ભગવાન મેળવવા હોય, જેને પ્રભુના દર્શન કરવા હોય, તેને દરરોજ આ ગોપી ગીત ગાવું. ગોપી ગીત ગાવાથી, દરરોજ ગોપી ગીત ગાવાનો તમે નિયમ રાખશો. આ ગોપી ગીત ગાવાથી ગોપીને ભગવાન મળ્યા છે. તમે પણ નિયમ સાથે આ ગોપીનો જે ભાવ છે સમજી હૃદયમાં ભાવ પ્રગટ કરીને પછી ગાવું. નહીં તો પછી આપણે ટેપ ચાલુ કરી દઈએ, ટેપ ની વખત આપણે ચાલુ થઈએ ભાવ વિના તો પ્રભુ નહીં દે. ભાવ પૂર્વક રસ સભર ગોપી ગીત ગાયું તો પ્રભુ મળે. ગોપી બેઠી વર્ષ આંખો બંધ કરે, હે પ્રભુ જયતિ તે વિકમ જન્મના વ્રજ શ્રેયતે ઇન્દિરા સસ્વદત્ત રહી. પ્રભુ અમે તો ગોવાળિયાઓ, અમે તો અભણ અજ્ઞાની, નિશાળમાં પણ ગયા નથી. પ્રેમ શું કહેવાય, ભક્તિ શું કહેવાય, જ્ઞાન શું, વેદ શું, પુરાણ શું, શાસ્ત્રો અમે તો કઈ જાણતા નથી, માત્ર તને જાણીએ. તમે જાણ ત્યાં ગોકુળની અંદર બ્રજમાં જન્મ ધારણ કર્યો ત્યારથી લક્ષ્મીજી, આજ જો ગોપીઓ પ્રભુને ઓળખી ગઈ છે કે ત્યારથી લક્ષ્મીજી પોતાના પતિને પ્રાપ્ત કરવા આજ ગોકુળમાં આવીને બેસી ગયા છે. અહીં તો ગોપીઓ એમ પણ કહે, નકલ ગોપિકા નંદનો ભવાન. માત્ર તમે જસોદાના દીકરા નથી,
અમારા એક દીકરા છે, અમારા પતિ છે, અમારી માતા, અમારો બંધુ, અમારા ગુરુ, અમારા સખા, જેટલા પણ સંબંધો થાય બધા તમે જ છો. સૌથી મોટો અને સુંદર મજાનો એક શ્લોક બધાને ગમે તેવો. તવ કથામૃતમ તવ જીવનમ કવિભિરીડિતમ કલ્મષાકરમ શ્રવણમંગલમ શ્રીમદાતતમ ભૂરિ ગૃણન્તિ તે ભૂરિદાસનમ. જેમ તમે બલિરાજા ઉપર પગ મૂક્યો હતો અને એ જ ચરણ આજ અમારી છાતી ઉપર રાખો ને પ્રભુ, તો જેમ બલિરાજા કૃતકૃતાર્થ બની ગયા હતા એમ અમે કૃતકૃતાર્થ બની જઈએ. પ્રભુ આમ તો તમે ભક્તોના મસ્તક ઉપર ચરણ રાખો છો, પણ અમે તો એ બલિરાજા જેવું છીએ, અમારા મસ્તક ઉપર તમારો હાથ નહીં પણ પગ, તમારું ચરણ મૂકો. પ્રભુ જયારે તમારા દર્શન નથી થતા ત્યારે તમારા શ્રવણ મંગલ, તમારું કીર્તન કરીએ અને શાંતિ મેળવીએ. પણ આજ ખરેખર સાચું કહીએ, અમે મનમાં સંકલ્પ કર્યો છે કે હવે ઘેર જશું જ નહીં. જો તમારું દર્શન નહીં થાય તો જમનાજીમાં પડી પ્રાણ ત્યાગશું, અથવા જેની કઈ પ્રકારે પ્રાણ ત્યાગશું, પણ ઘેર નહીં જઈએ. સુંદર મજાનું એક ગીત, ભાવગીત આવો આપણે સાંભળીએ. આવો હરી જુઓ તો જરી કોને કહું મારી જિંદગી કરે દે ભરી. એક ઘડી ત્રુટી યુગાય તે કહેશે ગોપી ગીતમાં. ત્રુટી એટલે એક આપનો પલકારો કેટલો લાગે છે, યુગ જેટલો. તમે છો દયાળા મોરલી વાળા, તમને કરકાલ બાળા. દયા કરીને મારી, દયા કરીને મારી સુનો આરતી. આવો હરી જુઓ તો જરી કોને કહું મારી જિંદગી
તમે તો દયાળુ છો હે પ્રભુ હવે છેલ્લી વિનંતી કરું છું સાચો રેવાના ક્રોધી તમોને મેં તો દિલ રડી રડીને ક્રોધી તમોને મેં તો દિલા ભારો રડી હવે કલુષાવો ના હવે કલુષાવો ના મને કાજરી આવો ને આવો હરી નો તો જરી કોને ગમો મારી જિંદગી प्रार्थना करी ये बहुत सुंदर से थाक्यो वाला शोधी तमोने मैं तो दिल भर्યું રડીને રડીને હે લાલા હવે બસ થાકી ગયો જીવ જ્યારે થાકે ત્યારે જ પ્રભુ મળે गोपी आज थाकी અને પ્રભુને કહે છે પ્રભુ मिल जाओगे आज कहीं ना कहीं जब आप ही खुद शर्माओगे ने बन्યું हो आज गोपीએ પ્રેમથી ગોપી ગીત ગાયું बरोबर सोरकड़ाए खिलेली जमुनाजीना तीर पर गोपीओ આગળ વિકળ જાણે પાણીમાંથી નીકળેલી માછલીઓ તરફડતી હોય તેમ તરફડી રહી છે ને બરોબર એક વખતે આપણે નંદનંદન પ્રગટ हुए श्याम सुंदरीના દર્શન થયા અને ગોપીઓ બોલી ન શક્યો ગોપીએ માત્ર પોતાના વસ્ત્ર સુંદરી ઉતારી અને સુંદરી ત્યાં જમના તટ ઉપર રાખી પ્રભુ વગર બોલે વિરાજમાન થઈ ગયા ગોપી સામે જોઈ પ્રભુ સાચું કહી હું તમને 3 પ્રશ્ન પૂછવા માંગુ છું જો ગોપીઓ પ્રભુ આયા તો હવે આવકારતી નથી પણ ગોપીઓ ઘૂમતી કા माते तेरी मन मायु मंग धरी मोर किस्मत तेरी मन मायु धरी मोर किस्मत तेरी मन मायु मंग धरी मोर किस्मत तेरी मन मायु धरी राधा ने श्याम रमे राधा श्याम रमे गोकुल गोपियों गोमती राधा श्याम रमे गोवाड़ वासुड़ी वगाड़ता गोपियों ने गौरी परी कंकरी मानतो राष्ट्र बचावतो बेलू लगाड़तो Oh
પ્રાપ્ત થઈ છે અને એટલા માટે પ્રભુએ ગોકુળ જોડ્યો અને ધરતી પગો બન્યો. રાસલીલા પૂરી થઈ. ત્યારબાદ જળ લીલા, પછી જમનાજીના તટમાં આજ કન્હૈયાએ પ્રવેશ કર્યો. શાસ્ત્રકારે લખી 6 મહિનાની રાત્રિ બની ગઈ છે. જળની અંદર પ્રવેશ કરી જળ વિહાર કરે. ત્યારબાદ વનમાં બ્રહ્મણ કરી સુંદર મજાના પુષ્પો ચૂંટી વન વિહાર કરે. આ બધી સુંદર મજાની પવિત્ર એવી કથા રાસ 5 અધ્યાય 5 અધ્યાયની કથા છે. જો મેં તમને પહેલી વાત કરી ને, એ રાજાને પોતાને શંકા થાય છે. પરીક્ષિત રાજા સુખદેવજી મહારાજને પ્રશ્ન કરે, મહારાજ સંસ્થાપનમ ધર્મસ્ય, ભગવાનનો અવતાર તો ધર્મ સંસ્થાપન કરવા માટે થયો, તો તમે એમ કહ્યું કે આ સંસારમાં પાપ વધી જાય ત્યારે પાપીઓને પ્રભુ મારી ધર્મનું સંસ્થાપન કરે. પણ તમે તો હમણાં વાત કહી કે ગોપીઓની સાથે પ્રભુ રાસ રમ્યા, પછી ગોપીઓ પારકીઓ સ્ત્રી હતી, તો આ કઈ મર્યાદા કહેવાય? પ્રશ્ન કર્યો. અને એટલે સુખદેવજી મહારાજને હજી રાસલીલા આનંદ લેવી છે, પણ હવે આમ મસ્તક ઉપર હાથ મૂક્યો. અરે પરીક્ષિત, તો કૃષ્ણ અને ગોપીને ઓળખી ન શકીએ. મેં તને કેટલી વાર કીધું, ગોપી સ્ત્રી નથી, ગોપી એક પવિત્ર આત્મા છે. પ્રભુને મળવા, પરમાત્માને મળવા ઉત્કંઠ બનેલો આત્મા સમજ. બસ રાસ બંધ. સુખદેવજી મહારાજને થયું, અપરીક્ષિતના મનમાં આ વાત બેસતી નથી. હવે જો એના મનમાં ન બેસી હોય પછી આપણા મનમાં ક્યાંથી બેસે? પછી નાસ્તિક લોકોને આ વિચારો મળી જાય કે પ્રભુએ આવું કર્યું. પણ હકીકતે એક આત્મા અને પરમાત્માનું મિલન છે. ત્યારબાદ સુંદર મજાની કથા આવે છે. એકદમ દેવયાત્રાયામ ગોપાલાં જાત કૌતુકં અનોવીરમુકે અયુસ્તિ અંબિકાવનમ. ભગવાન શ્રી કૃષ્ણ અને ગોપ મિત્રોએ અંબિકાવનમાં જઈ અને માં જગદંબાના દર્શન કર્યા છે. શાસ્ત્ર એમ કહે કે ગબ્બરની અંદર કૃષ્ણ ભગવાનના 14 સંસ્કાર એટલે બાલ મુહાર એ ગબ્બરની અંદર થયા હતા. એમના કુળદેવી છે યાદવના, નંદ બાબાના કુળદેવી હતા જગદંબા. તો એ ગોકુળ બ્રજથી ગબ્બર આવેલા માં જગદંબાના શરણમાં સર્વ મિત્રોએ મળી માં જગદંબાની સુંદર સ્તુતિ કરેલી. માં ભગવતી પ્રસન્ન થઈ અને આશીર્વચન આપેલા કે જયારે મારું સ્મરણ કરશો ત્યારે હું તમારું અવશ્ય કલ્યાણ કરીશ. ત્યારબાદ